નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી આમ જ નથી બની ગઈ। તેની પાછળ ઘણા બધા ચાણક્યો છે। કોઈ પણ પરિસ્થિતિને સરળતાથી પાર પાડી દેવામાં ભારતીય જનતા પાર્ટીની આગળ કોઈ જ ના આવે। આપ કલ્પના કરો કે રાજ્યમાં રાજપૂત સમાજની આટલી મોટી નારાજગી, રોષ હોય, પરંતુ પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી રદ કર્યા વગર જ આજે તેમનું ફોર્મ પણ ભરી દીધું। અને આ બધું થવાની પાછળ ભારતીય જનતા પાર્ટીનું એ થિંક ટેન્ક છે, જેઓએ આખા જ રોષને કંટ્રોલ કરી લીધું। ગઈકાલે પણ ગાંધીનગરમાં એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી મુખ્યપ્રધાનના નિવાસસ્થાને, જ્યાં રાજપૂત સમાજના મુખ્ય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું સમજાવવા માટે। પરંતુ આ આગેવાનો તો ના સમજ્યા, પરંતુ આજે રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું। ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રાજપૂતાણીઓ, છત્રાણીઓ ખૂબ જ રોષે ભરાઈ છે અને તેમના ઘણા ઓડિયો વિડીયો હવે વાયરલ થઈ રહ્યા છે। છત્રાણીઓનું કહેવું છે કે જે રીતે આ સમગ્ર ઘટના બની છે, રૂપાલાનું ફોર્મ તો ભરાઈ ગયું છે, હવે શું થઈ શકે? આ તો નાક કપાવા જેવી વાત થઈ ગઈ। છત્રાણીઓનું કહેવું છે કે અમે તો જોહર કરવા માટે પણ તૈયાર હતા, પરંતુ અમને જોહર કરવામાં રોક્યા। અમને આશ્વાસન આપવામાં આવ્યા કે તમે હમણાં કોઈ પગલું ના ભરો, રૂપાલાની ઉમેદવારી રદ થઈ જશે। અમારી સાથે પણ ધોકો થયો છે અને હવે રાજપૂત સમાજના આગેવાનો કે પછી સંકલન સમિતિ પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે કે સમાજના આગેવાનોએ આટલી મોટી સંખ્યામાં 14મી તારીખે રતનપુર પર સંમેલન તો કર્યું, પરંતુ આ સંમેલનની અસર સરકાર પર રંજભર પણ થઈ નથી। પરસોત્તમ રૂપાલાએ તો આજે આન બાન શાન સાથે પોતાનું ફોર્મ પણ ભરી દીધું। હવે જોવાનું એ રહેશે કે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ આ મામલાને હવે કઈ રીતે આગળ લઈ જવા માંગે છે, કેમ કે છત્રાણીઓ તો ખૂબ જ રોષે ભરાઈ છે, નિરાશ પણ થઈ છે અને હવે તેઓનું કહેવું છે કે જરૂર પડશે તો તેઓ તો જોહર પણ કરશે।